ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 8 ઇંગ્લિશમાં યુનિટ 1 આઈ વિલ બી ધેટની અંદર એક્ટિવિટી 2નો અભ્યાસ આપણે કરી રહ્યા હતા. અ કી ટુ હેવન, સ્વર્ગની ચાવી. એની અંદર આજે આપણે સીન 2 એટલે દ્રશ્ય 2થી જોવાનું બાકી છે. મેં તમને હોમવર્ક આપેલું હતું કે જે વર્ણન છે વૃક્ષની ઉપર આપેલું છે એ મુજબ ચિત્ર દોરવાનું હતું. તમે બધાએ દોર્યું હશે. તો શરૂ કરીએ. સીન 2, દ્રશ્ય બીજું. ધ વિલેજ એટલે થશે ગામડું અથવા ગામ. અ સાધુ વિથ લોંગ બિયર્ડ. બિયર્ડ વર્ડ્સ મિનિંગમાં લખો બાળકો. બિયર્ડ એટલે લાંબી, લોંગ બિયર્ડ લાંબી દાઢી. દાઢીને ઇંગ્લિશમાં બિયર્ડ કહેવાય. એન્ડ સેફ્રોન કુર્તા ઇઝ સિટિંગ ઓન અ પ્લેટફોર્મ અંડર ટ્રી. ગામ છે, ગામની અંદર લાંબી દાઢી, સેફ્રોન કુર્તા એટલે કેસરી રંગનો ઝભ્ભાવાળો એક સાધુ, અંડર અ ટ્રી એટલે ઝાડની નીચે એક ઓટલા ઉપર બેઠો છે. હિઝ આઈઝ આર ક્લોઝ. હિઝ એટલે તેની, આઈઝ એટલે આંખો, આર ક્લોઝ તેની આંખો બંધ છે. પીપલ આર વેઇટિંગ ફોર હિમ ટુ ઓપન હિઝ આઈઝ એન્ડ બ્લેસ ધેમ. લોકો છે એ રાહ જોઈ રહ્યા છે તેની આંખો ખોલી તેમને આશીર્વાદ આપે તેની રાહ જોઈ રહ્યા છે. તેનાલી રમન એન્ટર્સ એન્ડ સ્ટેન્ડ્સ અમોંગ ધ પીપલ. બાળકો, આગળના લેક્ચરમાં આપણે અમોંગ અને બિટવીન વિશે જોઈ ગયા. બિટવીન એ બે વ્યક્તિઓ વચ્ચે જ્યારે વાત થતી હોય ત્યારે બિટવીનનો ઉપયોગ કરી શકાય. પરંતુ બે કરતાં વધુ વ્યક્તિઓ હોય ત્યારે અમોંગ ઉપયોગ કરી શકીએ. તેનાલી રમણ પ્રવેશે છે અને લોકો વચ્ચે ઊભા રહે છે. એટલે સીન 2નું દ્રશ્યનું ગુજરાતી કરી લઈએ. ગામ, લાંબી દાઢી અને કેસરી રંગના ઝભ્ભાવાળો એક સાધુ ઝાડ નીચે એક ઓટલા પર બેઠો છે. તેની આંખો બંધ છે. થોડા લોકો તે આંખો ખોલી તેમને આશીર્વાદ આપે તેની રાહ જોઈ રહ્યા છે. તેનાલી રમણ પ્રવેશે છે અને લોકો વચ્ચે ઊભા રહે છે. જોઈએ બાળકો આગળ. વિલેજર 1. સાયલન્સ, લુક ધેર. ધ ગ્રેટ સન ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈઝ. લખો બાળકો વર્ડ્સ મિનિંગમાં. ડિવાઇન એટલે દિવ્ય, અદ્ભુત. વિલેજર પેલો, સાયલન્સ એટલે શાંત, લુક ધેર ત્યાં જુઓ, લુક ધેર ત્યાં જુઓ. ધ ગ્રેટ સન ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈઝ. ગ્રેટ સંત એટલે મહાન સંત, હિઝ એટલે તેમની, ઓપનિંગ એટલે ખોલી રહ્યા છે, ડિવાઇન આઈઝ મહાન સંત તેમની દિવ્ય આંખો ખોલી રહ્યા છે. એવરીવન બાઉઝ ટુ ધ સાધુ. બાઉઝ એટલે બાળકો વંદન કરવું થશે. વર્ડ્સ મિનિંગમાં લખો. બાઉઝ એટલે વંદન. એવરીવન એટલે બધા, સૌ. બાઉઝ ટુ ધ સાધુ સૌ સાધુને વંદન કરે છે. વિલેજર 2. પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ. પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ. જુઓ બાળકો, સાધુ સામે એક થેલો મૂકતા. પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ. સાધુ સામે એક થેલો મૂકતા. યોર હોલીનેસ પ્લીઝ એક્સેપ્ટ ધીસ સેક ઓફ રાઈસ. સેક ઓફ રાઈસ એટલે ચોખાનો કોથળો. એક્સેપ્ટ એટલે સ્વીકારો.
એડવાઇઝ મી, મને સલાહ આપો. માય લોર્ડ, મને સલાહ આપો પ્રભુ. હાઉ આઈ કેન બીકમ રીચ. રીચ એટલે ધનવાન. હું કઈ રીતે ધનવાન બની શકું. વિલેજર બીજો હતો, ગામનો નિવાસી બીજો વ્યક્તિ, એ સાધુ સામે એક થેલો મૂકતા, મહારાજ, આ ચોખાનો કોથળો સ્વીકારો. મને સલાહ આપો પ્રભુ, હું કઈ રીતે ધનવાન બની શકું. બાળકો, વર્ડ્સ મિનિંગમાં લખો સેક એટલે થશે કોથળો, અને રાઈસ એટલે વર્ડ્સ મિનિંગમાં લખો ચોખા. ત્યાર પછી વર્ડ્સ મિનિંગમાં લખો બાળકો ટુ એડવાઇઝ એટલે સલાહ આપવી. આગળ, ધ સાધુ મેક્સ અ સાઇન ટુ હિઝ આસિસ્ટન્ટ. ધ આસિસ્ટન્ટ ટેક્સ અવે ધ સેક. લખો વર્ડ્સ મિનિંગમાં આસિસ્ટન્ટ એટલે મદદનીશ. સાધુ તેના મદદનીશને ઈશારો કરે છે. મદદનીશ કોથળો લઈ જાય છે. જે ચોખાનો કોથળો હતો વિલેજર બીજો લઈ આવ્યો હતો, એ કોથળો સાધુ સામે ધરે છે અને કહે છે કે પ્રભુ, મને સલાહ આપો કે હું કઈ રીતે ધનવાન બની શકું. પછી સાધુ તેના મદદનીશને ઈશારો કરે છે અને મદદનીશ કોથળો લઈ જાય છે. આગળ, સાધુ સેડ, સાધુ કહે છે ટુ ધ વિલેજર, સાધુ વિલેજરને અથવા ગામના માણસને કહે છે. માય ડિયર ચાઇલ્ડ, મારા પ્રિય બાળક અથવા મારા વહાલા બાળક, આઈ એમ પ્લીઝ વિથ યોર ગિફ્ટ. વર્ડ્સ મિનિંગમાં લખો બાળકો પ્લીઝડ વિથ એટલે થી ખુશ થવું. ગિફ્ટ એટલે ભેટ અથવા સોગાદ. પ્લીઝડ વિથ એટલે થી ખુશ થવું. ગિફ્ટ એટલે વર્ડ્સ મિનિંગમાં લખો ગિફ્ટ એટલે ભેટ. ટુ ધ વિલેજર, માય ડિયર ચાઇલ્ડ, આઈ એમ પ્લીઝડ વિથ યોર ગિફ્ટ. મારા વહાલા બાળક, હું તારી ભેટથી ખુશ છું. નાવ ડોન્ટ વરી, હવે ચિંતા ના કરીશ. નાવ એટલે હવે, ડોન્ટ વરી એટલે ચિંતા ના કરીશ. આઈ વિલ ડેફિનેટલી મેક યોર રીચ. આઈ વિલ ડેફિનેટલી મેક યોર રીચ. હું તને ડેફિનેટલી એટલે વર્ડ્સ મિનિંગમાં લખો બાળકો ચોક્કસ. ડેફિનેટલી એટલે ચોક્કસ. આઈ વિલ ડેફિનેટલી મેક યોર રીચ. હું તને ચોક્કસ ધનવાન બનાવીશ. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ. વર્ડ્સ મિનિંગમાં લખો બાળકો ટુ પરફોર્મ એટલે કરવું. ટુ પરફોર્મ એટલે કરવું. આપણે તારા ઘરે એક પૂજા કરવી પડશે. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હોમ. આપણે તારા ઘરે એક પૂજા કરવી પડશે. જોઈએ બાળકો, ગામના માણસને, મારા પ્રિય બાળક, હું તારી ભેટથી ખુશ છું. હવે ચિંતા ન કરીશ, હું તને ચોક્કસ ધનવાન બનાવીશ. આપણે તારા ઘરે એક પૂજા કરવી પડશે. આગળ બાળકો, વિલેજર 2 એટલે ગામનો માણસ બીજો. થેન્ક યુ, આભાર. યોર હોલીનેસ એટલે મહારાજ. આઈ એમ સો લકી, હું કેટલો નસીબદાર છું. પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ. આભાર મહારાજ, હું કેટલો નસીબદાર છું. મહેરબાની કરીને મને કહો કે મારે શું કરવું પડશે. લકી, વર્ડ્સ મિનિંગમાં લખો બાળકો લકી એટલે નસીબદાર. વિલેજર બીજો, ગામનો માણસ બીજો. આભાર મહારાજ, હું કેટલો નસીબદાર છું. મહેરબાની કરી મને કહો મારે શું કરવું પડશે. ત્યાર પછી આગળ સાધુ સે, ડિયર ચાઇલ્ડ, નાવ આઈ નીડ ઓનલી 2 gold coins ફોર ધ પૂજા. સાધુ કહ્યું, ડિયર એટલે વહાલા બાળક, નાવ એટલે હમણાં, આઈ નીડ એટલે મારે જરૂર છે, જોશે, ઓનલી એટલે ફક્ત, 2 એટલે 2, ગોલ્ડ કોઇન્સ એટલે સોનાના સિક્કા, ફોર ધ પૂજા. જો સાધુએ કીધું
કે પ્રિય બાળક, હમણાં તો પૂજા માટે મારે ફક્ત 2 સોનાના સિક્કા જોઈએ છે. આગળ વિલેજર 2 said, "It is all right. I will give you 2 gold coins." વિલેજર ગામના માણસ બીજાએ કહ્યું, બરાબર છે, હું તમને 2 સોનાના સિક્કા આપીશ. આગળ સાધુ said, "बच्चा, तेरा कल्याण होगा, लक्षाधिपति भव." સાધુએ કહ્યું, બચ્ચા તેરા કલ્યાણ હોગા, લક્ષાધિપતિ ભવ, એટલે લાખોપતિ બન. બચ્ચા તારું કલ્યાણ હો, લાખોપતિ બન. ત્યાર પછી આગળ બાળકો, ધ વિલેજર ટેક્સ આઉટ 2 gold coins and gives them to the sadhu. Raman is watching this carefully. The sadhu puts the coins into his pocket and blesses the villager. Raman pushes the crowd aside and rushes to the sadhu. He falls at his feet. જોઈએ બાળકો, પેરેગ્રાફનું ગુજરાતી કરીએ. The villager takes out 2 gold coins and gives them to the sadhu. ગામનો માણસે 2 સોનાના સિક્કા કાઢી સાધુને આપે છે. રમન ઇઝ વોચિંગ ધીસ કેરફુલી. રમણ છે એ આ ધ્યાનપૂર્વક જોઈ રહ્યો. જે આ ઘટના ઘટી વિલેજર 1 અને વિલેજર 2 એ બધું ધ્યાનપૂર્વક જોઈ રહ્યો છે. ધ સાધુ પુટ્સ એટલે મૂકે છે ધ કોઇન્સ ઇન ટુ હિઝ પોકેટ એન્ડ બ્લેસીસ ધ વિલેજર. સાધુ જે સોનાના સિક્કા છે તેના ખીચામાં મૂકે છે અને ગામના માણસને આશીર્વાદ આપે છે. રમન pushes the crowd aside and rushes to the sadhu. લખો વર્ડ્સ મિનિંગ બાળકો, ક્રાઉડ એટલે ટોળું. ત્યાર પછી વર્ડ્સ મિનિંગમાં લખો ટુ રસ, ટુ ની તરફ ધસવું. રમણ ટોળાને એક તરફ ધકેલે છે અને સાધુ તરફ ધસે છે. She falls at his feet. તેના પગે પડે છે. આખા પેરેગ્રાફનું ગુજરાતી કરીએ. ગામનો માણસ 2 સોનાના સિક્કા કાઢી સાધુને આપે છે. રમણ આ ધ્યાનપૂર્વક જોઈ રહ્યો છે. સાધુ સિક્કા તેના ખીચામાં મૂકે છે અને ગામના માણસને આશીર્વાદ આપે છે. રમણ ટોળાને એક તરફ કરી અને પોતે પણ સાધુ તરફ ધસે છે. તે તેના પગે પડે છે. આગળ બાળકો, રમન સેડ, રમન કહે છે, યોર હોલીનેસ, મહારાજ, યુ આર ધ ગ્રેટેસ્ટ સન ઇન ધ વર્લ્ડ. મહારાજ, તમે વિશ્વના સૌથી મહાન સંત છો. ગ્રેટેસ્ટ સૌથી વધારે. પ્લીઝ બ્લેસ મી, મહેરબાની કરી મને આશીર્વાદ આપો. રમણે મહારાજને કહ્યું, મહારાજ, તમે વિશ્વના સૌથી મહાન સંત છો. મહેરબાની કરી મને આશીર્વાદ આપો. સાધુ સેડ, સાધુએ કહ્યું, ગેટ અપ માય ચાઇલ્ડ, ટેલ મી યોર પ્રોબ્લેમ. પ્રોબ્લેમ એટલે વર્ડ્સ મિનિંગમાં લખો બાળકો, પ્રોબ્લેમ એટલે સમસ્યા. સાધુ બોલ્યા, ગેટ અપ માય ચાઇલ્ડ, ઉઠ મારા બાળક, ટેલ મી યોર પ્રોબ્લેમ, મને તારી સમસ્યા કે તને શું પ્રોબ્લેમ છે. આગળ રમન સેડ, રમને કહ્યું, માય લોર્ડ, મહારાજ, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ. મહારાજ, મારા જીવનમાં મારી પાસે બધું છે. આઈ હેવ અ બિગ હાઉસ, મારી પાસે મોટું ઘર છે. અ લોટ ઓફ મની એન્ડ હેપી ફેમિલી, ખૂબ પૈસા છે અને સુખી કુટુંબ છે. પરંતુ ડુ સમથિંગ સો ધેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ. લખો બાળકો વર્ડ્સ મિનિંગમાં. હેવન એટલે સ્વર્ગ, ત્યાર પછીનો શબ્દ લખો વર્ડ્સ મિનિંગમાં ડેથ એટલે મૃત્યુ. મહારાજ, મારા જીવનમાં મારી પાસે બધું છે. મારી પાસે મોટું ઘર છે,
ખૂબ પૈસા છે અને એક સુખી કુટુંબ છે, પણ એવું કંઈક કરો. બટ ડુ સમથિંગ, પણ એવું કંઈક કરો. સો, તેથી ધેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ, પણ એવું કંઈક કરો કે જેથી મૃત્યુ પછી હું સ્વર્ગમાં જઈ શકું. રમણ છે એ સાધુના પગમાં પડે છે અને કહે છે, મહારાજ તમે વિશ્વના સૌથી મહાન સંત છો, મહેરબાની કરી મને આશીર્વાદ આપો. ત્યારે સાધુ કહે છે કે ઊભો થા બાળક, મને તારી સમસ્યા, તારો પ્રોબ્લેમ કહે. ત્યારે રમણ કહે છે કે મહારાજ મારી પાસે મારા જીવનમાં બધું છે, મોટું ઘર છે, ખૂબ પૈસા, સુખી કુટુંબ છે, પરંતુ એવું કંઈક કરો કે મારા મૃત્યુ પછી હું સ્વર્ગમાં જઈ શકું. આગળ સાધુ સેડ, સાધુ કહે છે, ઇટ ઇઝ વેરી ઇઝી ફોર મી, કમ નિયર. સાધુએ કહ્યું તે મારા માટે ખૂબ જ સહેલું છે, વધુ નજીક આવ. વર્ડ્સ મિનિંગમાં લખો ઇઝી એટલે સરળ અથવા સહેલું. આગળ રમન ગોઝ વેરી નિયર ધ સાધુ, સડનલી હી પ્લક્સ આઉટ અ હેર ફ્રોમ ધ સાધુઝ બિયર્ડ. બાળકો વર્ડ્સ મિનિંગમાં લખો સડનલી એટલે અચાનક, ટુ પ્લક આગળનો શબ્દ લખો ટુ પ્લક એટલે ખેંચી કાઢવું. જુઓ, રમણ ગોઝ વેરી નિયર ધ સાધુ, રમણ સાધુની ખૂબ નજીક જાય છે. સડનલી અચાનક, હી પ્લક્સ આઉટ અ હેર ફ્રોમ ધ સાધુ બિયર્ડ, અચાનક તે સાધુની દાઢીમાંથી. પ્લક્સ, ટુ પ્લક્સ એટલે ખેંચી કાઢવું. અચાનક તે, હી એટલે તે, પ્લક્સ એટલે ખેંચી કાઢવું, આઉટ એટલે બહાર, અ હેર એટલે ફ્રોમ ધ સાધુઝ બિયર્ડ, અચાનક તે સાધુની દાઢીમાંથી એક વાળ ખેંચી કાઢે છે. સાધુ આઉચ, સાધુ બરાડી ઉઠે છે, આઉચ એમ એવો શબ્દ નીકળી જાય છે. જુઓ, જ્યારે રમણ કહ્યું કે મહારાજ એવું કંઈક કરો કે મારા મૃત્યુ પછી હું સ્વર્ગમાં જઈ શકું, ત્યારે સાધુએ કહ્યું કે એ તો મારા માટે ખૂબ જ સહેલું છે, તું મારી નજીક આવ. રમણ છે એ સાધુની ખૂબ નજીક જાય છે અને અચાનક સાધુની દાઢીમાંથી એક વાળ ખેંચી કાઢે છે અને સાધુથી એક આઉચ શબ્દ નીકળી જાય છે. હી હોલ્ડ્સ ધ હેર અપ પ્રાઉડલી એન્ડ એડ્રેસીસ ધ ક્રાઉડ. He holds the hair up proudly and addresses the crowd. તે ગર્વથી વાળ ઊંચો પકડે છે અને ટોળાને સંબોધે છે. પ્રાઉડલી વર્ડ્સ મિનિંગમાં લખો બાળકો ગર્વથી. તે ગર્વથી વાળ ઊંચો પકડે છે અને ટોળાને સંબોધે છે. આગળ બાળકો રમન સેડ, રમન કહે છે, આઈ એમ ધ લકીસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. રમન કહે છે આઈ એમ એટલે હું, ધ લકીસ્ટ મેન ઇન ધ વર્લ્ડ, હું દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું. આઈ હેવ ધ મેજિકલ હેર, મારી પાસે જાદુઈ વાળ છે. મેજિકલ લખો વર્ડ્સ મિનિંગ બાળકો મેજિકલ એટલે જાદુઈ. રમણે સાધુની બિયર્ડ એટલે દાઢીમાંથી પ્લક્સ આઉટ એક વાળ હેર ખેંચી લીધો હતો અને પછી એ વાળને ઊંચો કરી અને ગર્વથી ઊંચો પકડે છે અને ટોળાને સંબોધે છે કે હું દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું, મારી પાસે જાદુઈ વાળ છે. ધીસ હેર વિલ ટેક અસ ડાયરેક્ટલી ટુ હેવન. લખો બાળકો વર્ડ્સ મિનિંગમાં ડાયરેક્ટલી એટલે સીધું. ધીસ હેર એટલે આ વાળ, વિલ ટેક્સ અસ ડાયરેક્ટલી ટુ હેવન, આ વાળ આપણને સીધા સ્વર્ગમાં લઈ જશે. હી ઇઝ અ વેરી વેરી હોલી મેન, તેઓ ખૂબ જ પવિત્ર માણસ છે. હોલી મેન એટલે પવિત્ર માણસ. એવરી હેર ઓફ હિઝ બિયર્ડ ઇઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન. બિયર્ડ જુઓ, એવરી હેર એટલે બધા વાળ, ઓફ હિઝ બિયર્ડ
એટલે દાઢીના બધા વાળ ઇઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન. જુઓ, તેમની દાઢીનો દરેક વાળ સ્વર્ગમાં જવાની એક મફત ટિકિટ છે. રમણે બુદ્ધિનો ઇસ્તેમાલ કર્યો. કે શું કર્યું કે રમણે સાધુની દાઢીમાંથી એક વાળ ખેંચી લીધો અને તે ગર્વથી વાળ ઊંચો પકડી અને ટોળાને સંબોધે છે કે હું દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું. મારી પાસે જાદુઈ વાળ છે. આ વાળ આપણને સીધા સ્વર્ગમાં લઈ જશે. તેઓ ખૂબ જ પવિત્ર માણસ છે. તેમની દાઢીનો દરેક વાળ સ્વર્ગમાં લઈ જવાની એક મફત ટિકિટ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખી દઈએ કે કોઈ પણ ખોટી વસ્તુઓની અંદર આપણે ભરમાવવું જોઈએ નહીં. જે સત્ય છે એની ઉપર વિશ્વાસ કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ચલાવ્યું એમાં જે મહત્ત્વના વર્ડ્સ મિનિંગ હતા એ તમારે તમારી ફેરબુકની અંદર લખી લેવાનું. જે હવે બાકી છે એ આપણે આવતા લેક્ચરમાં જોશું.